મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે શરૂઆતની મંડળીના પુનરુત્થાનના સાક્ષીના જીવનો તપાસીએ છીએ અને એમાં ખાસ કરીને આપણે ગઈકાલે સ્ટેફનના જીવન વિશે જોયેલું. અને સ્ટેફન વિશે એમ કહેવામાં આવે છે કે શરૂઆતની મંડળીનો પ્રથમ મંડળીનો શહીદ, અને એમ કહેવાય છે કે સ્ટેફન વિશ્વાસુપણાનું ખ્રિસ્તનું એક ખાસ ફૂલ ઉગ્યું અને કરમાઈ ગયું, પણ એ સુહાસ મૂકીને ગયું એવું કહેવાય છે. એટલા માટે પ્રેરિતોના કૃત્યોના 6 અને 7મા અધ્યાયમાં એના જીવન વિશેની વાત લખેલી છે. 6 અધ્યાયની અંદર એની પર્સનાલિટી એ કોણ છે, કેવો છે, જ્ઞાનથી ભરપૂર છે. અને જે પસંદગી 7 શિષ્યોની થઈ પડદા પાછળ સેવા કરવાની, એમાં એની પસંદગી થઈ. પણ એ તો બહુ મોટો પ્રબોધક અને બહુ જ મોટો જ્ઞાનથી ભરપૂર હતો, પણ છતાં એણે મંડળીની કટોકટીભરી પરિસ્થિતિમાં પડદા પાછળની સેવા સ્વીકારી. અને આ તો બહુ મોટી નમ્રતા એને કહેવાય કે ભાણા પીરસવાની સેવા, આવો જ્ઞાનથી ભરપૂર પ્રબોધક એ ભાણા પીરસવાની સેવા કરે. પણ જોડે જોડે એ જ્ઞાનથી ભરપૂર, એટલે ગઈકાલે આપણે જોયેલું કે સ્ટેફન એ વિશ્વાસથી અને પવિત્ર આત્માથી ભરપૂર, સ્ટેફન કૃપાથી અને સામર્થ્યથી ભરપૂર, સ્ટેફન જ્ઞાનથી ભરપૂર, અને સ્ટેફન નું મોં જાણે કે એની પર્સનાલિટી એ દેવના દૂત જેવી લોકો જોઈ શકતા હતા. અને એટલાને માટે સ્ટેફને 6 અધ્યાયની અંદર એ પર્સનાલિટી જોઈને જ્યારે પ્રમુખે આજે કે પૂછ્યું કે આ બધી શું હકીકત છે, તું તો ભાણા પીરસવાની સેવા કરે છે અને આ ભાષણ કરવાનું, ઉપદેશ કરવાનું, અને છતાંય સ્ટેફને શરૂ કર્યું. તો આખો 7મો અધ્યાય તમે જુઓ કે બાઇબલની કેટલી બધી ગૂઢ રહસ્ય 53 વચનોમાં કહી, એણે 1 થી 53 વચનોમાં ગૂઢ રહસ્ય બાઇબલના એણે કહ્યા. અને એણે ઇબ્રાહિમથી શરૂ કરીને છેક દેવના રાજ્યસન સુધીની વાત એણે પ્રગટ કરી. અને આ બધી વાતો જ્યારે સાંભળી ત્યારે આ લોકો ગુસ્સે થવા લાગ્યા, દાંત પીસવા લાગ્યા. અને એ લોકોએ કહ્યું, અને એણે તો પવિત્ર આત્માથી ભરપૂર થઈને આકાશ તરફ એકી નજરે જોઈને દેવનો મહિમા પ્રગટ કરતા ઈસુને જોયા. એણે ઈસુને જોયા ભાષણ કરતા, પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થઈ ગયો. અને આ જોયા પછી, પવિત્ર આત્માનું સામર્થ્ય ઉતર્યા પછી, કે જે આ લોકોએ એને પકડ્યો, બૂમો પાડી અને એક સામટા ધસી આવ્યા અને શહેર બહાર લઈ જઈને પથ્થરે માર્યો. અહીંયા જ્યારે શહેર બહાર લઈ જઈને પથ્થરે માર્યો, એણે ઉપદેશ કર્યું. અને જ્યારે એટલો સખત એને મારવામાં આવ્યો ત્યારે કહે છે કે 59મું વચન, તેણે સ્ટેફનને પથ્થર મારતા હતા ત્યારે કોઈ બચાવની પ્રાર્થના ના કરી, પણ એક ટચુકડી નાની પ્રાર્થના કરી, ઓ પ્રભુ ઈસુ, મારા આત્માનો અંગીકાર કર. ઓ પ્રભુ ઈસુ, મારા આત્માનો અંગીકાર કર. એટલે પહેલી વાત એણે પોતાને માટે પ્રાર્થના કરી કે પ્રભુ, તું મારા આત્માનો અંગીકાર કર. તેણે ઘૂંટણે પડીને મોટો ઘાંટો પાડીને કહ્યું કે ઓ પ્રભુ, આ દોષ તેઓના માથે ન મૂક. આ તો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ તમે જણાયેલા, અને એમણે માફીની પ્રાર્થના કરી, પોતાના આત્માના બચાવની વાત કરી કે બાપ, મારો આત્મા તારા હાથમાં સોંપું છું. એવી જ વાત સ્ટેફને પણ કરી. અને એણે મારા આત્માનો અંગીકાર કર અને આ દોષ તેઓના માથા પર ના મૂક. હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ શું કરે છે તે તેઓ જાણતા નથી. અને એટલાને માટે જ સ્ટેફન પ્રથમ શહીદ થઈ ગયો. અને એમ કહેવાય કે પ્રભુ ઈસુના બલિદાન મરણ પછી શરૂઆતની મંડળીનું જો કોઈ પ્રથમ મરણ હોય આ રીતે, તો એ કહે છે કે સ્ટેફનનું છે. અને એટલા માટે શરૂઆતની મંડળીનો શહીદ અને વિશ્વાસુપણાનું ખ્રિસ્તનું ખીલેલું ખાસ ફૂલ કે જે કરમાઈ ગયું પણ સુહાસ મૂકીને ગયું. અને એટલા માટે શરૂઆતની મંડળીનો આ એક બહુ મોટો અદ્ભુત અજાયબ નમૂનો એ સ્ટેફનનો છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો અને તમારું વચન સમજવા કૃપા આપો. શરૂઆતની મંડળીનો સ્તંભ સ્ટેફનના મરણ વિશે અમે જોઈએ છે, એના બલિદાન વિશે જોઈએ છે. ત્યારે આજની મંડળીને માટે અમારા માટે બહુ પડકાર્યું છે. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.